વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 પરમાણુ અને અણુઓ વિશે અભ્યાસ કરી રહ્યા છે. આપણે લાસ્ટ સેશનમાં આયનીય સંયોજનો હોય કે ધાતુ અને અધાતુમાંથી બનતા સંયોજનો હોય તો એનું રાસાયણિક સૂત્ર કેવી રીતે લખી શકાય તેના વિશેની માહિતી મેળવી. આ ઉપરાંત અણુભાર એટલે શું તેના વિશેની માહિતી મેળવી અને અણુભાર કેવી રીતે ગણવો એના વિશેની આપણે માહિતી મેળવી હતી. આ સેશનમાં આપણે આ પાઠના અન્ય અગત્યના મુદ્દા કે જેમ કે આણ્વીય સૂત્ર કેવી રીતે લખવામાં આવે, આણ્વીય તે ઉપરાંત મોલ સંકલ્પના એટલે શું, મોલર દળ એટલે શું વગેરે મુદ્દાઓ જે બાકી છે તે ભણીશું. અને આ સાથે આપણે પ્રકરણ પૂરું થતાની સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, આપણું પ્રકરણ આપણે શરૂ કરીએ. મિત્રો, આજનો આપણો જે સવાલ છે તે છે સૂત્ર એકમ દળ એટલે શું અને તે સમજાવો. કોઈપણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ પદાર્થમાં રહેલા તમામ ઘટકોના પરમાણ્વીય દળનો સરવાળો છે. પરંતુ એકમ સૂત્રનો શબ્દોનો ઉપયોગ એવા પદાર્થો માટે થાય છે જેમાં ઘટક કણ તરીકે આયન હોય. એટલે મિત્રો, અહીં અણુભાર લો કે એકમ સૂત્ર દળ લો, એક જ સરખું છે કે જેમાં પરમાણુ ભારનો સરવાળો કરવામાં આવે. એક જ સરખું છે, જે રીતે અણુભાર ગણવામાં આવે તે રીતે એકમ સૂત્ર દળ ગણવામાં આવે. અહીંયા ફરક એટલો છે કે એકમ સૂત્ર દળ એનું ગણવામાં આવે કે જે આયનીય સંયોજન છે. તો આયનીય સંયોજનનો અણુભાર જે ગણીએ એને એકમ સૂત્ર દળ કહેવામાં આવે. ટૂંકમાં સંયોજનો જ્યારે આયનીય સ્વરૂપમાં હોય ત્યારે તેના આણ્વીય દળને સૂત્ર એકમ દળ કહેવાય. એટલે અહીં આપણે અણુભાર જ ગણવાનો છે. લાસ્ટ સેશનમાં આપણે જે કરેલું તે જ કરવાનું છે, પરંતુ અહીં કરીશું આપણે જેના પણ અણુભાર શોધીશું તે સંયોજનો કેવા હશે? આયનિક સંયોજનો હશે. અને એનો એકમ જેમ અણુભારનો એકમ યુ એટલે કે યુનિટ છે, તેવી જ રીતે અહીં એકમ સૂત્ર દળનો એકમ પણ યુ છે. જેમ કે તમને અહીં સોડિયમ ક્લોરાઇડ એ આયનિક સંયોજન છે જેમાં એને ધન આયન અને ક્લોરીન ઋણ આયન છે. તો એના સૂત્ર એકમ દળની ગણતરી આ પ્રમાણે થાય. જેવી રીતે અણુભારની કરતા હતા, આમાં સોડિયમ કેટલા છે તો કે 1, એટલે 1 કૌંસમાં એનએનું પરમાણ્વીય દળ. સીએલ કેટલા છે તો એના પરમાણુ પણ એક જ છે, એટલે 1 કૌંસમાં સીએલનું પરમાણ્વીય દળ. મિત્રો, આ એક્ઝામમાં 2 માર્કમાં પૂછાઈ શકે, એટલે ખાસ આ કરજો. એનએનું પરમાણ્વીય દળ જે 23 છે, જે મોટાભાગે મેં તમને કહ્યું તે પ્રમાણે એક્ઝામમાં આપી દીધું હશે. અથવા તો જે પરમાણુ ભાર જે તમને મેં ફર્સ્ટ સેશનમાં તમને સમજાવેલા એમાંથી કેટલાકના પરમાણુ ભારે તમારે યાદ રાખી લેવાના, જેમ કે હાઇડ્રોજન, કાર્બન, સોડિયમ, ક્લોરીન, બરાબર, એ વારે ઘડીએ એમાંથી પૂછાતા હોય છે. ત્યાર પછી સોડિયમનું પરમાણ્વીય દળ છે 23 છે, 1 કૌંસમાં ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5 છે. 23 એકા 23 અને 35.5 ગુણ્યા 1 એટલે 35.5. આ બેનો સરવાળો કરો તો 5 ને 3 8, 2 ને 3 5, 58.5 યુનિટ. આ શું આવ્યું? આપણું જે NaCl આયનિક સંયોજન છે તેનું સૂત્ર એકમ દળ આ કહેવાશે. હવે તે જ રીતે અહીં કેટલાક તમને ઉદાહરણો આપ્યા છે જે બધા આયનિક સંયોજન છે અને તેમાં એકમ સૂત્ર દળની ગણતરી કરવાની છે. મેં તમને કહ્યું તેમ એક્ઝામમાં મોટાભાગે તમને પરમાણ્વીય દળ આપી દેવામાં આવશે. તો તમે અહીં જુઓ કે જેમ કે પહેલું જે ગણવાનું છે તેમાં ZnO છે, બરાબર. તો એમાં Znનું પરમાણ્વીય દળ તમને 65 આપી દીધું છે. ત્યાર પછી તમે જુઓ Na2O ગણવાનું છે, તો એમાં Na નું પરમાણ્વીય દળ 23, K2CO3 તો એમાં K એટલે કે પોટેશિયમનું પરમાણ્વીય દળ 39 યુનિટ, કાર્બનનું 12, ઓક્સિજનનું બધામાં જ ઓક્સિજન છે તમે જોઈ શકો છો, ઓક્સિજનનું 16 એવું આપી દીધું છે. તો હવે આ ઇઝી થઈ ગયું ને. પહેલું જુઓ Zn કેટલા છે તો 1, તો 1 કૌંસમાં Znનું પરમાણ્વીય દળ પ્લસ ઓક્સિજન કેટલા છે 1, તો 1 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ. Znનું અહીંયાથી જોઈ લો 65 છે, ઓક્સિજનનું 16 છે. 65 એકા 65 ને 16 એકા 16, 65 ને 16 એટલે 6 ને 5 11નો એકડો વધી આવી 1, 6 ને 1 7 ને 1 8, એટલે ટોટલ કેટલા થશે 81 યુનિટ. એ Znoનું સૂત્ર એકમ દળ આવ્યું. ત્યાર પછી N2Oનું ગણીએ તો અહીંયા Na2Oનું ગણીએ તો Na કેટલા છે 2, તો 2 કૌંસમાં Naનું પરમાણ્વીય દળ. ઓક્સિજન કેટલા છે તો કે 1. આ જે 2 છે ને 2 તે સોડિયમના ગણાશે, ઓક્સિજનના નહીં.
ઓક્સિજનનું કઈ સંખ્યા હોય તો તેની પાછળ લખવામાં આવે. એ મેં તમને લાસ્ટ સેશનમાં સમજાવેલું. તો અહીં ઓક્સિજન 1 છે તો 1 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ એટલે 2, સોડિયમનું પરમાણ્વીય દળ 23, 1 ઓક્સિજનનું 16. 23 દુ અહીં જે થશે તે જુઓ તો 23 દુ 46 એટલે કે 46 થશે અને પ્લસ જે છે તે અહીં તમે જોશો તો ઓક્સિજનના કેટલા છે તો કે 16 એટલે અહીંયા પ્લસ થશે 16. 46 ને 16, 6 ને 6 12નો બગડો વધી આવી 1, 4 ને 1 5 ને 1 6, 62 એટલે અહીં આવ્યું 62. ક્લિયર? તો તમે જોઈ શકો છો જેનું દળ છે તે કેટલું આવ્યું 62. ત્યાર પછી K2Cr2O3નું જોઈએ તો K કેટલા છે 2 તો 2 કૌંસમાં Kનું પરમાણ્વીય દળ. C કેટલા છે તો કે 1 કૌંસમાં Cનું પરમાણ્વીય દળ. O કેટલા છે તો કે 3 તો 3 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ. 2 પોટેશિયમ છે 39, 1 કાર્બન છે 12 અને 3 કૌંસમાં ઓક્સિજન છે 16. બરાબર? તો અહીં આપણે ગુણાકાર કરીએ તો અહીં થશે 39 દુ 78, 12 એકા 12 ને 16 તાલી 48. આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે 78 પ્લસ 12 પ્લસ 48. બરાબર? એટલે શું થશે 8 ને 2 10 ને 8 18નો આઠડો વધી આવી 1, 7 ને 1 8 ને 1 9 10 11 12 13. એટલે તમે જોઈ શકો છો જે આન્સર આવશે 138. બરાબર? આગળ જોઈએ જુદા જુદા અણુભારનો આપણો 42મો પ્રશ્ન એ આપણે લાસ્ટ સેશનમાં જોઈ લીધો હતો. તો હવે આગળનો જે આપણો ટોપિક છે તે છે મોલ સંકલ્પના. હવે એ શું મિત્રો તો તે જોજો. આ જે છે તે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો કારણ કે આ જે પ્રકરણ છે એમાં થોડું ઘણું તમને અઘરો લાગે તો એવો ટોપિક એ આ છે. કોઈપણ પદાર્થની માત્રા અથવા તો જથ્થાને તેના દળ અથવા અણુઓની સંખ્યાના આધારે દર્શાવી શકાય. એટલે ઉદાહરણ તરીકે હું તમને એમ કહું તો આપણે કેળા લેવા જઈએ તો 1 ડઝન કે વગેરેમાં આપણે દર્શાવીએ છીએ ને. બરાબર? અથવા તો ખાંડ લેવા જઈએ તો કિલોગ્રામમાં આપણે દર્શાવીએ છીએ. તો હવે કોઈપણ પદાર્થની અંદર જે રહેલો જથ્થો છે એટલે કે દળ અથવા અણુની સંખ્યાના આધારે તેને દર્શાવી શકાય. જેમ કે આપણે ખાંડ લેવા ગયા તો તેના દળના આધારે દર્શાવ્યું. બરાબર? કેળા લેવા ગયા તો તેમાં અણુ તો નહીં આવે પણ તેમાં સંખ્યાના આધારે આપણે દર્શાવ્યું. પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુ કે પરમાણુની સંખ્યા સૂચવે છે. આપણે જોયું કે કોઈ પણ આપણે અણુસૂત્રો લખ્યા બરાબર તો એ અણુસૂત્રો શું બતાવે જેમ કે આપણે લખીએ છીએ કે H2O તો આપણે લાસ્ટ સેશનમાં ભણ્યા કે અણુસૂત્ર શું બતાવે તો આપણને એ બતાવે છે કે પાણીના એક અણુમાં 2 હાઇડ્રોજનના પરમાણુ અને 1 ઓક્સિજનનો પરમાણુ રહેલો છે. એટલે અહીં જ્યારે કોઈપણ પ્રક્રિયામાં ભાગ લેતા અણુ કે પરમાણુ હોય તો તેમાં એક અણુ આપણે બતાવીએ છીએ તો એમાં ટોટલ પરમાણુ કે અણુ કેટલા ભાગ લેશે તે આપણને દર્શાવે છે. આથી વૈજ્ઞાનિકોએ પદાર્થના દળ અથવા વજન અથવા જથ્થાને સંખ્યા સાથે સંબંધિત કરવા માટે એક સંકલ્પના રજૂ કરી. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે ખાંડ કે અન્ય પદાર્થો જે આપણે લઈએ છીએ રોજિંદા જીવનમાં વાપરીએ છીએ તેને દળમાં દર્શાવવું ઇઝી છે. બરાબર? પરંતુ જે આપણે પદાર્થમાં અણુ કે પરમાણુની સંખ્યા છે જેમ કે તમે કેળું લાવ્યા તો 1 ડઝનમાં 12 નંગ આવે તો એ પણ ઇઝી છે. પણ હવે આપણે જાણીએ છીએ કે આપણે જોયું કે કાગળની જાડાઈ તમારે મેળવવી હોય તો લાખો પરમાણુને એકબીજા ઉપર ગોઠવવા પડે. તો પરમાણુની સંખ્યા તો કેટલી બધી થઈ ગઈ. હવે એટલા બધા પરમાણુની સંખ્યા આપણે કેવી રીતે દર્શાવી શકવાના? ઓકે, તો પરમાણુની જે સંખ્યા છે એ દર્શાવવા માટે એક નવો એકમ એ વૈજ્ઞાનિકોએ શોધ્યો અને તેને મોલ સંકલ્પના કહેવામાં આવે છે. સંકલ્પના એટલે કે સમજૂતી. તો એ જે અણુ કે પરમાણુની સંખ્યા સાથે સંબંધિત છે એની સમજૂતી આપતા તમને અહીં કહે છે કે જેમ કે 1 ડઝન બરાબર 12 નંગ તમે જાણો છો. આગળ જે ઉપયોગમાં લેવાતો હતો તે એકમ છે કોડી. હવે કોડી એટલે શું તો એ પણ સંખ્યા દર્શાવે છે. જેમ 1 ડઝનમાં 12 નંગ આવે તેમ તમે 1 કોડી લેવા જાઓ ને તો એમાં 20 નંગ આવે. એટલે તમે અત્યારે તો યુઝ નથી થતો મિત્રો પણ ધારો કે તમે 1 કોડી કેળા લેવા જાઓ એટલે તમને કેટલા કેળા આપે 20 કેળા આપે. બરાબર? 1 ગ્રોસ તમે લેવા જાઓ તો કેટલા નંગ આપે 144 નંગ આપે. તેવી રીતે 1 મોલ એટલે શું
તો 1 મોલ બરાબર, જેમ કે 1 ડઝન બરાબર 12 નંગ, એટલે કે 12 સંખ્યા, એટલે 1 કોડી બરાબર 20 સંખ્યા, તે 1 મોલ બરાબર યાદ રાખજો 6.022 ગુણ્યા 10 ની ઉપર 23 ઘાત, એટલે શું 6.022 ના ઉપર 23 મીંડા, એટલી સંખ્યા બરાબર 1 મોલ, યાદ રાખજો આ. એટલે કોઈ પણ સંખ્યાનો 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકો એટલે કે અણુ કે પરમાણુ કે આયનની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલી નિશ્ચિત. કારણ કે જેમ કે હું તમને એમ કહું કે આપણે પાણીમાં અણુ કે પરમાણુની સંખ્યા કેવી રીતે ગણવાના? હવે જે દેખાતું જ નથી એની સંખ્યા આપણે કેવી રીતે ગણવાના? અને બહુ મોટી સંખ્યામાં છે એટલે એને ગણવું પણ અઘરું. ઉદાહરણ તરીકે આપણે તારાઓને નથી ગણી શકતા એવું કહીએ છીએ. હાલાકી આપણે તારાઓને જો ધ્યાનથી ગણીએ, જોવા જઈએ તો ગણી શકીએ છીએ. એ થોડા કદમાં મોટા છે, આપણને દેખાય છે, પણ જે અણુ કે પરમાણુ છે તો અતિ સૂક્ષ્મ છે, એને ગણવું અઘરું છે. એટલે આપણી સરળતા માટે વૈજ્ઞાનિકોએ મોલ સંકલ્પના આપી. એટલે તમને એમ કહે કે 1 મોલ પાણીનો જથ્થો, એટલે એનો અર્થ શું થાય કે એ પાણીના જથ્થામાં પાણીના અણુ કેટલા હશે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. 1 મોલ મીઠાનો જથ્થો, મતલબ મીઠામાં કેટલા આયનો હશે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આવી રીતે વૈજ્ઞાનિકોએ આપણી સરળતા માટે આપી દીધું. ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોના માનમાં આ સંખ્યાને, એટલે આ જે શોધ, આ જે સંખ્યા આપી એ એમેડિયો એવોગેડ્રો નામના જે ઇટાલિયન વૈજ્ઞાનિક હતા તેણે આપી. એટલે આ જે સંખ્યા છે એ એમના માનમાં, એમની યાદમાં એવોગેડ્રો નંબર પણ કહેવામાં આવે, કારણ કે એ બદલાતો નથી, એટલે એને અચળાંક કહેવામાં આવે છે. 1 મોલમાં જે અણુ કે પરમાણુની સંખ્યા છે તે બદલાશે નહીં, આટલી જ રહેશે. મીઠામાં અલગ, પાણીમાં અલગ એવું નહીં થશે, એ સંખ્યા આટલી જ રહેશે. એટલે એને એવોગેડ્રો અચળાંક પણ કહેવામાં આવે છે અથવા એવોગેડ્રો અંક પણ કહેવામાં આવે છે. અને એને સંકેતમાં યાદ રાખજો n0, n પછી 0 એવી રીતે દર્શાવવામાં આવે છે. આ મુજબ 1 મોલ ઓક્સિજનનો પરમાણુ, એટલે કેટલા સંખ્યા હોય ઓક્સિજનમાં પરમાણુની સંખ્યા? 6.022 ગુણ્યા 10 ની 23. તેવી રીતે હાઇડ્રોજનના અણુમાં પણ એટલી જ, સોડિયમના આયનમાં પણ એટલી જ, પણ લેવાનો કેટલો જથ્થો? 1 મોલ. ટૂંકમાં 1 મોલ XYZ એટલે કોઈ પણ પદાર્થ લો, તેમાં અણુ કે પરમાણુની સંખ્યા એક સરખી 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત હોય. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત કણો, એવો અર્થ થાય. એટલે તમને એમ પૂછે 1 મોલ એટલે શું? તો 1 મોલ કોઈ પણ પદાર્થ એટલે તેમાં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત કણો રહેલા હોય. આ મોલ એ સંખ્યા છે અને સંખ્યાને કોઈ એકમ ના હોય, બરાબર? એટલે સંખ્યાની પાછળ કોઈ એકમ હોતો નથી, આથી મોલનો પણ કોઈ એકમ છે નહીં. એટલે આવો પણ સવાલ પૂછી શકે, મોલનો એકમ શું? તો એનો કોઈ એકમ હોતો નથી, કારણ કે મોલ એટલે સંખ્યા. મોલની સંખ્યા નક્કી કરવા જો પરમાણુ હોય તો તેનું પરમાણવીય દળ, અણુ હોય તો તેનું આણવીય દળ, આયન હોય તો આયનીય દળ, સંયોજન હોય તો સંયોજન દળ, તેના સૂત્ર પ્રમાણે ગણી અને મોલની ગણતરી કરી શકાય છે. એટલે મોલ કેવી રીતે ગણવા એ અહીં તમને કહે છે. એટલે જે તમને જે પણ પદાર્થ આપેલો હોય, અણુ આપેલો હોય તો પહેલાં અણુભાર ગણવાનું, આયન આપેલું હોય એટલે NaCl આયન છે તો તેનું આણવીય સૂત્ર દળ આપણે જોયું તે પ્રમાણે ગણી નાખવાનું. અણુ હોય તો જેમ કે ઓક્સિજન તો અણુ છે તો એનો અણુભાર ગણી નાખવાનું, અને પછી આપણે મોલ ગણી શકીએ છીએ. મોલ કેવી રીતે ગણી શકાય એ આપણે સૂત્રમાં જોશું. કાર્બનના સ્થાયી સમસ્થાનિક C12ના પરમાણવીય દળ 12 ગ્રામમાં રહેલા પરમાણુની સંખ્યાને સ્વીકારમાં આવેલી છે અને આ સંખ્યાને મોલ કહેવામાં આવે. આપણને એમ થાય કે હવે ટીચર આ સંખ્યા એ લોકોએ કેવી રીતે ગણી હશે? તો જે આપણે જાણ્યું કે પરમાણુ ભાર ગણવા માટે કાર્બનનો સમસ્થાનિક, મેં સમસ્થાનિક ઓલરેડી તમને સમજાવી દીધું છે, તો એ કાર્બનનો સમસ્થાનિકનો પદાર્થ લેવામાં આવ્યો અને તેમાં પરમાણુની સંખ્યા તે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત નીકળી, એને આદર્શ ગણી લેવામાં આવી અને એ પછી બધા માટે ફિક્સ ગણવામાં આવે, કારણ કે એક પદાર્થના પરમાણુ અણુ ગણવા એ બહુ અઘરું કામ છે. એટલે એમણે, એટલે કે જે આપણા વૈજ્ઞાનિકોએ કાર્બન 12 એટલે કાર્બનના સમસ્થાનિકમાં જેનો પરમાણવીય દળ 12 ગ્રામ, એટલે કાર્બન જે 12 છે
સમસ્થાનિક એ કેટલો લીધો તો એના પરમાણવીય દળ જેટલો, એટલે એનો પરમાણવીય દળ કેટલો છે આપણે જાણીએ છીએ કાર્બનનો 12 છે, એટલે 12 ગ્રામ એક કાર્બનના સમસ્થાનિકનું વજન લીધું. કાર્બનનો સમસ્થાનિક એક પદાર્થ છે, એનું વજન કેટલું લીધું 12 ગ્રામ, અને એમાં અણુ કે પરમાણુની સંખ્યા ગણી તો તે કેટલી થઈ તો એ આપણા એવોગેડ્રો અંક જેટલી, એટલે એને પછી આદર્શ ગણી લેવામાં આવ્યું અને એને પછી 1 મોલ કહેવામાં આવ્યું. આ સંખ્યાને મોલ કહેવામાં આવ્યું. પદાર્થના દળ પરથી, પદાર્થના મોલ અને મોલ પરથી એવોગેડ્રો અંક દ્વારા કણની સંખ્યા ગણી શકાય. એટલે શું, પહેલાં તો મોલ ગણવું પડે, બરાબર, 1 મોલ ગણવો પડે. તો હવે 1 મોલ કેવી રીતે ગણાય, કારણ કે આપણને ખબર છે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 ની સંખ્યા. પણ 1 મોલ એટલે શું, 1 મોલ કેવી રીતે ગણાય, તો મોલ ગણવાનું સૂત્ર છે, યાદ રાખજો મિત્રો, મોલનું સૂત્ર પણ તમને પૂછી શકે. તો મોલ બરાબર પરમાણુ, અણુ કે સંયોજનનું ગ્રામમાં દળ અને છેદમાં પરમાણવીય દળ, આણવીય દળ કે સંયોજનનું દળ ગ્રામમાં. એટલે શું, તો એક્ઝામમાં તમને મોલ ગણવાનું આવે ને તો તમને એવું કહેશે કે ધારો કે તમને એવું કે કાર્બન 12નો સમસ્થાનિક 12 ગ્રામ લીધો છે. ઓકે, કાર્બન 12નો સમસ્થાનિક 12 ગ્રામ લીધો છે, તો તેમાં મોલની સંખ્યા ગણો, આવું તમને કહેશે. ઓકે, ચાલો મોલ ગણવાના છે, તો મોલ પહેલાં ગણીએ. હવે એમાં શું કીધું છે, પરમાણુ, અણુ કે સંયોજનમાં ગ્રામમાં દળ. ઓકે, તો હવે એ ગ્રામમાં દળ આપણને કેટલું આપેલું છે 12. ત્યાર પછી છેદમાં શું કીધું છે, પરમાણવીય દળ, અણુ દળ અથવા તો સંયોજનનું અણુભાર. એટલે જે પણ તમને લીધું છે એનો પરમાણુ ભાર લખો, અણુભાર લખો, અથવા મોટું સૂત્ર હોય તો એનો અણુભાર ગણો અને લખો. તો અહીંયા શું આપ્યું છે કાર્બન 12, તો કાર્બન 12 એટલે કાર્બન એ આપણો પરમાણુ છે, તો કાર્બનનો પરમાણુ ભાર 12 છે તે આપણે જાણીએ છીએ, તો તે છેદમાં લખવાનું. ક્લિયર, તો 12 ઉડી જશે, એટલે કેટલા લ્યા 1. તો 12 ગ્રામ કાર્બન 12ના સમસ્થાનિકમાં મોલ કેટલા હશે 1. ક્લિયર, તો સમજણ પડી આ. એટલે અહીં તમે જુઓ મોલ એટલે શું અને તેનો એકમ શું છે. તો ઈસવીસન 1996ની આસપાસ વિલ્હેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો સૌપ્રથમ પરિચય એટલે કે વ્યાખ્યા આપ્યો. તે એક લેટિન શબ્દ મોલ્સ પરથી આવ્યો છે અને એનો અર્થ થાય ઢગલો અથવા તો થપ્પી. કારણ કે અહીં તમે જોઈ શકો છો અણુ, પરમાણુ કે આયનની એક થપ્પી જ છે ને, બરાબર, એટલે એ મોલ્સ એવું કહેવામાં આવે છે. તેનો અર્થ એટલે લેટિન શબ્દ છે મોલ્સ, અને એનો અર્થ ઢગલો થાય ને એના પરથી મોલ શબ્દ આપ્યો. કોણે આપ્યો, વિલ્હેમ ઓસ્વાલ્ડે. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે મિત્રો. જે યાદ રાખવાની બાબતો તમને કહેતી જાઉં છું, તો તમે જ્યારે પણ નોટબુકમાં સવાલ જવાબ કરતા હો ત્યારે એક નોંધ તરીકે એક પેજ રાખવાનું, તમારી જે પાઠ લખો છો તેમાં જ રાખવાનું, અને તેમાં આવી રીતે વૈજ્ઞાનિકોના નામ કે જે યાદ રાખવાની બાબતો છે, જેમ કે મેં તમને એવોગેડ્રો નંબર કીધો, એ બધું નોંધતું જવાનું, કે જેથી એ નાના પ્રશ્નો સ્વરૂપે પૂછાય તો તમને એ આવડી રહે. 1967માં એક એકમ તરીકે મોલ્સની સ્વીકૃતિ થઈ. એટલે શબ્દ આપી દીધેલો 1996માં, પણ પછી એના વિશે સંશોધનો થતા ગયા અને 1967માં સૌપ્રથમ આ મોલની સ્વીકૃતિ થઈ, જેના દ્વારા પરમાણુ અને અણુની મોટી સંખ્યાને સરળ રીતે, એટલે મોલ્સ એ એવો શબ્દ છે કે જેના દ્વારા કે અણુ કે પરમાણુની જે મોટી સંખ્યા છે એ આ એક નાનકડા શબ્દ દ્વારા આસાનીથી સમજાવી શકાય છે. બાકી આપણને મોલ કે એની અણુ પરમાણુની ગણતરી કરવા જાય તો આપણે તો ના જ પાડી દઈએ કે ભાઈ આટલું તો આપણાથી ગણાશે નહીં, પણ સરળતાથી મોલ દ્વારા સમજૂતી આપી શકાય છે. રસાયણશાસ્ત્રીઓને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે અણુઓ, પરમાણુની સંખ્યાની જરૂર પડે. હવે આપણને એમ થાય કે ટીચર આ શું કામ ભેજામારી કરી હશે આટલું ગણવાની, તો રસાયણશાસ્ત્રીઓ કે જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયા વિશે સમજૂતી આપતા હોય અથવા તો કોઈ નિયમો તારવતા હોય તો તેમાં અણુ, પરમાણુ કે આયનની સંખ્યાની જરૂર પડે. તે માટે તેઓને દળનો સંબંધ ગ્રામમાં લીધેલ સંખ્યા સાથે કરવો પડે છે, જે નીચે પ્રમાણે હોઈ શકે. મતલબ કે 1 મોલ એટલે શું, તો 1 મોલ બરાબર ગ્રામમાં સાપેક્ષ દળ, આટલું
ગ્રામમાં દળ લેવું પડે. શું કામ? કારણ કે મોલ એ વ્યવહારમાં ઉપયોગ થતો નથી. એટલે તો જ્યારે આપણે અહીં તમને મેં સમજાવ્યું કે 1 મોલ એટલે શું, તો તમને જે કંઈ પણ પદાર્થ આપેલો હશે તે ગ્રામમાં આપેલો હશે અને એ ગ્રામમાં પછી આપણે એનું મોલમાં રૂપાંતરણ કરીશું આ સૂત્ર દ્વારા. બરાબર? ગ્રામમાં જે દળ આપેલું હોય તેમાં અણુભાર કે પરમાણુ ભાર લખીશું અને પછી એનું મોલમાં રૂપાંતરણ કરીશું ને પછી આપણને મોલ મળશે. કારણ કે આપણે તો ગ્રામમાં જાણીએ છીએ, આપણે તો દળને ગ્રામમાં ગણીએ છીએ. બરાબર? એટલે મોલની કમ્પેરિઝન, મોલ એ ગ્રામમાં દળ સાથે ગ્રામમાં દર્શાવેલા દળ પરથી મોલ લાવવામાં આવે છે. એટલે મોલર દળ એટલે શું? તો કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ ગ્રામમાં દર્શાવેલું હોય તેનું સાપેક્ષ પરમાણવીય કે આણવીય દળ છે. આ એની વ્યાખ્યા થશે. બરાબર? તો 1 મોલ એટલે શું? તો 1 મોલ એટલે શું કે એનું જે ગ્રામમાં દળ હોય, બરાબર, તે દળનું સાપેક્ષ ગણતરી કરશું આપણા સૂત્ર પરથી અને એ પરથી આપણે જે દળ મેળવીએ તે 1 મોલ કહેવાય. પદાર્થનું પરમાણવીય દળ એ એક પરમાણુનું દળ છે. આપણે જાણીએ છીએ પરમાણવીય દળનો અર્થ જ થાય કે એક પરમાણુનું દળ કેટલું છે. હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 હોય અથવા તો 2 હોય તો એનો અર્થ શું થાય કે 2 એ 1 હાઇડ્રોજન પરમાણુનું દળ છે. 1 હાઇડ્રોજન પરમાણુનું દળ માપો તો તે 2 છે એવો અર્થ થાય ને તેનો એકમ યુનિટ છે તે તો યુ છે, તમે જાણો છો. પદાર્થના 1 મોલ પરમાણુના દળને મોલર દળ કહેવાય. એટલે કે કોઈ પણ પદાર્થનો 1 મોલ લો. મોલ કેવી રીતે ગણવાનો છે તે મેં તમને સૂત્ર આપ્યું અને પછી તેનું જે દળ થાય તે દળને મોલર દળ કહેવામાં આવે. પણ એ દળ આપણે શેમાં માપીશું? પાછું ગ્રામમાં. યાદ રાખજો. એટલે તેનો એકમ યુના બદલે જી દર્શાવ્યું, કારણ કે તે આપણે ગ્રામમાં માપીશું. ઓકે. પરમાણુના આણવીય દળને ગ્રામમાં પરમાણવીય દળ પણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનનું પરમાણવીય દળ એ એક યુનિટ છે. બરાબર? તો એનું ગ્રામમાં જે વજન છે તે કેટલું લેશું? 1 ગ્રામ. ઓકે. જેમ કે એક યુ હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ છે. ઓકે. આનો અર્થ શું થાય કે આપણે એક જ હાઇડ્રોજન લીધો, એનો પરમાણુ ભાર કેટલો છે? 1. ઓકે. તો હાઇડ્રોજનનો આપણે જે દળ લેશું તે કેટલું લેશું? 1 ગ્રામ. તો 1 ગ્રામ હાઇડ્રોજન 1 મોલ પરમાણુ એટલે શું? તો 1 ગ્રામ હાઇડ્રોજનમાં પરમાણુની સંખ્યા કેટલી હશે? 6.022 × 1023. તેવી રીતે ઓક્સિજનનો પરમાણુ લઈએ તો ઓક્સિજનનો 1 પરમાણુ લઈએ તો એનો પરમાણુ ભાર કેટલો છે? 16. તો હવે ઓક્સિજનનું દળ કેટલું લેવાનું? 16 ગ્રામ. યાદ રાખજો, ઓક્સિજનનું 16 ગ્રામ દળ લેવાનું. તો 16 ગ્રામ ઓક્સિજન બરાબર 1 મોલ પરમાણુ એવું કહેવાય. સમજાયું મિત્રો? જેમ કે તમને હાઇડ્રોજન કીધું તો હાઇડ્રોજનનો 1 મોલ એટલે શું? તો 1 હાઇડ્રોજનનો પરમાણુ ભાર ગણો 1 પરમાણુનો કેટલો થયો? 1 યુ. 1 યુ બરાબર આપણને તો યુ ખબર નથી એટલે હાઇડ્રોજન કેટલા લેશું? 1 ગ્રામ. તો 1 ગ્રામ હાઇડ્રોજન બરાબર 1 મોલ ને તેમાં અણુ કે પરમાણુની સંખ્યા એવું અહીં થાય. તો તેવી રીતે ઓક્સિજનનો 1 પરમાણુ લઈએ તો 1 પરમાણુ મતલબ શું? તો એમાં કેટલા હોય? તો 16 યુનિટ હોય. બરાબર? એનો પરમાણુ ભાર ઓક્સિજનનો 1 પરમાણુનો પરમાણુ ભાર 16 છે. તો ઓક્સિજન કેટલા લેવાના? 16 ગ્રામ લેવાના. તો 16 ગ્રામ ઓક્સિજન બરાબર 1 મોલ પરમાણુ ને 1 મોલ પરમાણુ બરાબર તેમાં આટલા એવોગેડ્રો નંબર જેટલા પરમાણુની સંખ્યા એવો અહીં અર્થ થાય. તો અહીં મોલ, એવોગેડ્રો અંક અને દળ વચ્ચેનો સંબંધ શું તે હું અહીં તમને દર્શાવેલું છે. હવે આ સવાલમાં તમે જુઓ, ધારો કે પરમાણુ લીધો તો પરમાણુના 1 મોલ એટલે શું? તો તેમાં કણોની સંખ્યા તો સેમ એ બદલાવાની નથી, એટલી જ રહેશે. પણ 1 મોલ એટલે શું? તે પરમાણુનું તેટલું ગ્રામમાં વજન. જેમ કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે એનો અર્થ શું થાય? સંખ્યા તો આટલી જ રહેશે પણ એમાં વજન કેટલું લેવાનું? કારણ કે આપણે મોલ સાથે જાણતા જ નથી. આટલી સંખ્યા, આટલા પરમાણુ તો હશે પણ એના
કેટલા હાઇડ્રોજનના કેટલું હાઇડ્રોજનનું દળ લઈશું, આપણે તો ગ્રામ જાણીએ નાનામાં નાનો એકમ, તો કેટલું હાઇડ્રોજનનું ગ્રામમાં વજન લઈશું તો આટલા પરમાણુ મળશે, તો કે 1 ગ્રામ જેટલું. 1 ગ્રામ જેટલું કેમ? કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 ગ્રામ છે એટલે. જેમ કે અહીં અણુ કીધું, તો અણુ એટલે શું? સંખ્યા, અણુની સંખ્યા તો એટલી જ રહેવાની, પણ અણુનું દળ કેટલું લેવાનું? જે અણુ લો છો તેનું અણુભાર જેટલું. જેમ કે તમને અહીં કહું કે કાર્બન, તો કાર્બનનો 1 મોલ એટલે અણુની સંખ્યા આટલી થશે, પણ કેટલો કાર્બન લેવાનો ગ્રામમાં? તો કે કાર્બનના પરમાણુ ભાર જેટલો. તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? તો કે 12, ને પાછળ લગાવી દેવાનું ગ્રામ. એટલે 12 ગ્રામ કાર્બન લો તો તેમાં 12 ગ્રામ કાર્બન લો તો તેને 1 મોલ કહેવાય, અને 1 મોલમાં અણુ કે પરમાણુની સંખ્યા આટલી થાય. ક્લિયર? ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે પાણી, તો પાણીનો 1 મોલ કોને કહેવાય? પાણીનો 1 મોલ કોનો? પાણીનો. તો હવે તમારે શું કરવાનું? આનો પહેલાં અણુભાર ગણવાનો. તો એમાં પાણીના 1 મોલમાં અણુ કે પરમાણુની સંખ્યા તો આટલી, એ બદલાશે નહીં. એટલે અહીં પાણીના 1 મોલમાં અણુ કે પરમાણુની સંખ્યા આ એવોગેડ્રો નંબર જેટલી. પણ પાણી લેવાનું કેટલું? ગ્રામમાં કેટલું લેવાનું? તો આનો અણુભાર ગણવાનો. એટલે 2 કૌંસમાં Hનો પરમાણુ ભાર અને ઓક્સિજન 1 છે એટલે 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર. બરાબર છે? એટલે અહીં સૌપ્રથમ તમારે પાણીનો અણુભાર ગણવાનો. એટલે 2 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર છે 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16, 2 એકા 2 ને 16 એકા 16, 16 ને 2 18, એટલે 18 ગ્રામ. તમારે પાણી કેટલું લેવાનું? 18 ગ્રામ. એટલે 18 ગ્રામ પાણી બરાબર 1 મોલ, અને 1 મોલમાં અણુની સંખ્યા તો હવે તમને યાદ જ રહી ગઈ હશે, 6.022 × 1023. ક્લિયર મિત્રો? આ એનો મિનિંગ થાય. તમને અહીં જે મોલ જે છે, જો 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ હોય તો તેમાં કાર્બનના 1 પરમાણુનું દળ કેટલું? હવે અહીં જોજો મિત્રો. હવે પહેલાં તો તમને શું કીધું છે? 1 કાર્બન પરમાણુનું દળ કીધું છે. તો અહીં 1 મોલ તમને આપેલું હોય તો શોધી શકો, એ સૂત્ર તો જોયું, પણ અહીં નવું સૂત્ર આવ્યું કે ઘણા બધા પરમાણુ, 1 મોલ પરમાણુ નહીં પણ ખાલી 1 જ પરમાણુનું દળ શોધવું હોય તો તે કેવી રીતે આવે? તો અહીં તમે જુઓ 1 પરમાણુનું દળ ગ્રામમાં, તો એના માટેનું સૂત્ર છે 1 મોલ પરમાણુ દળ. તમે અહીં જુઓ 1 મોલ પરમાણુનું દળ 12 ગ્રામ આપેલું છે, છેદમાં એવોગેડ્રો અંક તે તો કદીએ બદલાતો નથી એટલે એ આપેલો છે. ક્લિયર? તો હવે અહીં તમને 1 મોલ પરમાણુનું દળ 12 આપેલું છે તે મૂક્યું, એવોગેડ્રો નંબર મૂક્યા. ક્લિયર? હવે અહીં તમે જોઈ શકો છો, આને પૂર્ણાંક સંખ્યા વડે તમે ગણો. બરાબર? આને પૂર્ણ સંખ્યા વડે ગણો તો તમને ખબર છે કે 6 દુ 12 આવું થશે. બરાબર? એટલે તમારે આ જો એક્ઝેક્ટ ગણો તો 1.99 આવે, પણ તમે લગભગ ગણો, અને લગભગની નિશાની છે, તો લગભગ માટે 1.99 એટલે લગભગ 2 જ કહેવાશે. તો લગભગ ગણો તો તે 2 આવશે, અને 2 ગુણ્યા આ જે 1023 છે તેને ઉપર લઈ જાઓ તો જે પ્લસ છે તે માઇનસ થઈ જશે. એટલે અહીં થઈ જશે 2 ગુણ્યા 10⁻23. ક્લિયર? એટલે તમે એક્ઝેક્ટ ગણશો 12 ભાગ્યા 6.022, જે આપણને કેલ્ક્યુલેટર વગર થોડું અઘરું પડે. એટલે અહીં આ જે રાઉન્ડ ફિગર લઈ લીધા 6, તો 6 દુ 12 ડાયરેક્ટ ભાગ ઉડે છે. બરાબર? એટલે અહીં રહેશે 2, અને આ 1023 ને ઉપર લઈ જાઓ તો પ્લસ છે તે થઈ જશે માઇનસ. એટલે 2 ગુણ્યા 10⁻23 એવું અહીં થશે. ક્લિયર? એટલે આ તમારું શું થયું? 1 કાર્બન પરમાણુનું દળ. આ તમને 1 કાર્બન પરમાણુનું દળ આપેલું છે. આ જે આપેલું હતું તે 1 મોલ કાર્બન પરમાણુનું દળ, કારણ કે 1 મોલ કાર્બન પરમાણુમાં તો કુલ આટલા પરમાણુ રહેલા છે, અને એનું દળ 12 ગ્રામ આપેલું છે, અને આપણને શોધવા કીધું છે 1 પરમાણુનું દળ. મિત્રો ધ્યાનથી વારંવાર જે તમને મોલ સંકલ્પના સમજાવી એ વારંવાર તમે જાણવાનો મતલબ સમજવાનો પ્રયત્ન કરશો તો આવડશે. એટલે જ મેં પહેલાં કીધું કે આખા ચેપ્ટરમાં કદાચ કોઈ ટૉપિક તમને અઘરો લાગે તો તે આ છે, એટલે તમે એને વારંવાર સમજવાનો પ્રયત્ન કરજો. હવે તમને આપ્યું છે 16 ગ્રામ સોડિયમ અથવા 100 ગ્રામ લોખંડ પૈકી શેમાં પરમાણુની સંખ્યા વધુ હોય?
તો મિત્રો, આ સાથે આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ પ્રકરણમાં તમને સમજ પડી હશે અને સરળ પ્રકરણ છે એટલે તમે સરળતાથી કરી શકશો. શું પૂછાઈ શકે છે એ મેં બધું તમને આખા પ્રકરણ દરમિયાન કહેતી આવી છું. દરેક મુદ્દાઓ કેવી રીતે પૂછાઈ શકે છે એ પ્રશ્ન વાઇઝ જ મેં તમને આખું પ્રકરણ સમજાવ્યું છે. તો હવે સ્વાધ્યાયના પ્રશ્નો થોડા જોઈ લઈએ. પ્રશ્નોમાં જે આપણે ચર્ચા કરી ચૂક્યા છે એ ફરી રિપીટ નહીં કરીશ મિત્રો. અહીં જેમ કે આ સવાલ છે, આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે એક પ્રક્રિયામાં 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ 6 ગ્રામ ઇથેનોઇક એસિડ સાથે પ્રક્રિયા પામે છે અને 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 0.9 ગ્રામ પાણી અને 8.2 ગ્રામ સોડિયમ ઇથિયોનેટ બને છે. તો દળ દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે તે સમજાવો એવું કીધું છે. પ્રક્રિયક લેવાનું, નિપજ લેવાનું, એ બંનેનો સરવાળો કરો, સરખો આવે છે. ફર્સ્ટ સેશનમાં હું તમને સમજાવી ચૂકી છું. નેક્સ્ટ એ સવાલ છે, પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજનના દળથી આપણે ભણી ચૂક્યા છે જોડાય છે. તો 3 ગ્રામ હાઇડ્રોજન માટે 24 ગ્રામ આપણને જોઈશે. એ પણ આપણે આગલા સેશનમાં જોઈ શક્યા છે. ત્યાર પછી ડાલ્ટનની કઈ અભિધારણા દ્રવ્ય સંચયનું નિયમનું પાલન કરે છે અને કયું એ નિશ્ચિત પ્રમાણના નિયમનું પાલન કરે છે એ સવાલો પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે, જેના જવાબ તમને સ્ક્રીન ઉપર છે અને આગલા સેશનોમાં આપણે એની ચર્ચા કરી ચૂક્યા છે. રાસાયણિક સૂત્ર પણ કેવી રીતે લખવાના, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, સોડિયમ ઓક્સાઇડ, સોડિયમ સલ્ફાઇડ ને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, આ પણ મિત્રો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ને જેની ચર્ચા મેં લાસ્ટ સેશનમાં કરી હતી. અને આ સંયોજનના નામ એ પણ આપણે લાસ્ટ સેશનમાં ચર્ચા કરી હતી એટલે એને હું વિસ્તૃતમાં ચર્ચીશ નહીં. રાસાયણિક સૂત્રની વ્યાખ્યા પણ મેં લાસ્ટ સેશનમાં કીધેલું હતું અને આમાં પરમાણુઓ કેટલા હાજર હશે એ પણ આપણે ચર્ચા કરેલી હતી. અહીં તમે જે સ્ક્રીન ઉપર અણુભાર, આના અણુભાર ગણવાના છે એ તમને બતાવી રહ્યું છે. તે આપણે લાસ્ટ સેશનમાં અણુભાર ગણવાના દરેકના મેં સમજાવ્યા હતા, જેના આન્સર તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે, પણ લાસ્ટ સેશનમાં કેવી રીતે ગણવાના એ કીધેલું. અને આ જ સેશનમાં આપણે સૂત્ર એકમ દળ આ બધાનું ગણીને મેં તમને બતાવ્યું હતું કે કેવી રીતે આ સૂત્ર એકમ દળની ગણતરી કરવામાં આવી છે. બરાબર. સ્વાધ્યાયના પ્રશ્નો તરફ આગળ વધીએ. ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 ગ્રામ નમૂનામાં 0.096 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન હાજર છે. તો વજનથી સંયોજનના ટકાવાર પ્રમાણની ગણતરી કરો. 2 માર્કમાં આવો સવાલ પૂછાઈ શકે, સ્વાધ્યાયનો છે. હવે મિત્રો આ સૂત્ર યાદ રાખજો. જ્યારે પણ સંયોજનના ટકાવાર એટલે આ શું પૂછે છે તે જુઓ. એક સંયોજન છે જેમાં ઓક્સિજન ને બોરોન હાજર છે અને એ સંયોજનનું દળ આટલું છે. હવે એ નમૂનામાં જે બોરોન જે છે તે આટલું લીધેલું અને ઓક્સિજન આટલું લીધેલું, તો એના પર્સન્ટેજ ગણવાના છે કે ઓક્સિજન ને બોરોન ધરાવતા સંયોજનમાં ઓક્સિજનના પર્સન્ટેજ કેટલા ને બોરોનના પર્સન્ટેજ કેટલા. તો એના માટેનું પર્સન્ટેજનું સૂત્ર છે મિત્રો, તત્વનું વજન છેદમાં સંયોજનનું વજન ને ગુણ્યા 100. ટકાવારી આપણે શોધીએ ને તો તેમાં આ રીતે ટકા આપણે શોધીએ છીએ. તમને ખબર છે મેળવેલા ગુણ છેદમાં કુલ ગુણ ગુણ્યા 100 કરો એટલે તમે એક્ઝામમાં કેટલા ટકા લાવ્યા તે મળે. તો તેવી રીતે આ ટકાવારી કઈ રીતે મળશે? તત્વનું વજન. કયું તત્વ શોધવું છે? બોરોનનું. તો બોરોનનું દળ કેટલું છે? 0.096. કુલ સંયોજનનું દળ કેટલું છે? 0.24. તો અહીં તમે જુઓ 0.096 ના છેદમાં 0.24 ગુણ્યા 100 એનું સાદું રૂપ આ રીતે અપાશે કે અહીં તમે 0.096 એટલે 96 ના છેદમાં 1000. બરાબર. ત્યાર પછી 0.24 એટલે 24 ના છેદમાં 100, છેદના છેદ ઉપર ગયા અને આ 100 તો છે જ. બરાબર. હવે અહીં આ 2 મીંડા 100ના અહીં કાપી નાખ્યા, અહીંથી 1 મીંડું કાપ્યું. 24 ચોક 96 એટલે 4 ગુણ્યા 10 એટલે કેટલા રહેશે? 40 રહેશે. બરાબર. એટલે બોરોન આ સંયોજનમાં કેટલા ટકા છે? 40%. હવે આપણે આનું જોઈએ ઓક્સિજનનું, તો સેમ સૂત્ર. તો ઓક્સિજનનું જે દળ હતું તે 0.144 છેદમાં 0.24 સંયોજનનું દળ ગુણ્યા 100. અહીંનું સાદું રૂપ પણ આમ જ અપાશે, 144ના છેદમાં 1000 ગુણ્યા 24ના છેદમાં 100, છેદના છેદ જશે ઉપર
અને આ 100 તો હતા જ, આ 100 જે છે તે તો હતા જ, બરાબર. એટલે અહીંથી આપણે આ 100નો ભાગ ઉડાડ્યો, ત્યાર પછી આ ભાગ ઉડાડ્યો અને 24 છંગ કરશો તો 144, 6 ગુણ્યા 10 કરશો એટલે તમારા રહેશે 60. ક્લિયર? તો ઓક્સિજનનું આ સંયોજનમાં ટકાથી પ્રમાણ 60% અને બોરોનનું 40% થશે. નેક્સ્ટ જે દાખલો છે તે જુઓ મિત્રો. 8 ગ્રામ ઓક્સિજન જ્યારે 3 ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે, ઓક્સિજનમાં જ્યારે 3 ગ્રામ દહન કરવામાં આવે ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. જ્યારે 3 ગ્રામ કાર્બનને 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે તો કેટલા ગ્રામ ઓક્સિજન મળે? 8 ગ્રામ ઓક્સિજનમાં 3 ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે તો 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને. જ્યારે 3 ગ્રામ કાર્બનને 50 ગ્રામ ઓક્સિજન સાથે દહન કરવામાં આવે તો કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે? એટલે અહીં સંયોગીકરણનો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે. તો અહીં જુઓ, આપણે પહેલાં 1 મોલ લઈશું. કાર્બન ઓક્સિજન સાથે સંયોજાઈ કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. એના 1 મોલ લો તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12. એટલે 12 ગ્રામ બરાબર 1 મોલ. ઓક્સિજન લઈએ તો ઓક્સિજનનો એક પરમાણુનો પરમાણુ ભાર છે 32. તો અહીંયા કેટલા પરમાણુ છે? 2. તો 2 પરમાણુનો અણુભાર કેટલો થશે? 32. 16 દુ 32. એક પરમાણુનો, એટલે અહીંયા આપણે અણુભાર ગણીએ તો 2 કૌંસમાં 16નો ઓક્સિજનનો પરમાણુ ભાર એવું લઈએ ને તો 2 કૌંસમાં ઓક્સિજન થશે 16, એટલે ટોટલ આવશે 32. ક્લિયર? એટલે અહીં તમે ઓક્સિજનનો અણુભાર કેટલો થશે? 32. એટલે 32 ગ્રામ બરાબર 1 મોલ. તેવી રીતે કાર્બન ડાયોક્સાઇડનું ગણશો તો કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર એટલે 1 કૌંસમાં કાર્બનનો પરમાણુ ભાર, 2 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર, 1 કૌંસમાં અહીંયા થશે 12 અને 2 કૌંસમાં ઓક્સિજન એટલે અહીંયા થશે 16. 12 + 16 દુ 32 એટલે ટોટલ થશે 44. બરાબર? એટલે અહીં કાર્બન ડાયોક્સાઇડનો પરમાણુ ભાર થશે 44. એટલે કાર્બન ડાયોક્સાઇડ લેવાના 44 ગ્રામ. એટલે આ પરથી આપણે કહી શકાય કે 12 ગ્રામ કાર્બનનું દહન 32 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં કરો તો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે. આનો મિનિંગ આવો રહે. બરાબર? આ જે સમજૂતી આપી છે એ સમજૂતી 1 મોલ માટે આપેલી છે. આ 1 મોલ છે બધું. હવે આપણે તો 3 ગ્રામ આપેલું છે, તો 3 ગ્રામ બરાબર કેટલા મોલ થાય? તો 12 ગ્રામ બરાબર 1 મોલ, તો 3 ગ્રામ બરાબર 12/3 એટલે 1/4 મોલ થશે. તે રીતે 32 ગ્રામ બરાબર ઓક્સિજનના 1 મોલ. બરાબર? તો આપણને જે આપેલું છે તેના બરાબર કેટલા? તો અહીં તમને 8 આપેલા છે, 8 ગ્રામ ઓક્સિજન, તો 8 ગ્રામ બરાબર પણ 1/4 થશે. ને તેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ બને છે 1 મોલ બરાબર 44. બરાબર? તો 11 ગ્રામ આપેલા છે તો એના પણ કેટલા થશે? 1/4 મોલ થશે. એટલે 1/4 મોલ થશે 11 ગ્રામ બરાબર. એટલે જ્યારે 3 ગ્રામ કાર્બનનું 50 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે, બરાબર, તો અહીં તમે જોયું કે 8 ગ્રામ જે છે તે ઓક્સિજન વપરાશે. 8 ગ્રામ ઓક્સિજન વપરાશે 50 ગ્રામમાંથી, બનશે નહીં, અહીં આવશે વપરાશે. તો કેટલું બાકી રહ્યું? તો 50માંથી 8 જાય તો 42 શું થશે? તે સંયોજાયા વગરનો બાકી રહેશે. બહુપરમાણવીય આયન એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. આ ઓલરેડી મેં તમને સમજાવેલું છે કે પરમાણુનો સમૂહ અથવા આયન કે જે આયનની માફક વર્તે છે તેને બહુપરમાણવીય આયન કહેવાય. અહીં આયન કીધેલું છે એટલે આપણે જોયેલું કે NH4+, PO4- વગેરે કીધેલું ને. એટલે એ કરતાં વધારે પરમાણુનો સમૂહ કે જે સમૂહમાં આયન તરીકે વર્તે છે તેને બહુપરમાણવીય આયન કહેવાય. ઉદાહરણ તમને અહીં આપેલા છે મિત્રો. જેમ કે ધન આયનમાં મેં તમને NH4+1, એમોનિયમ આયન, કાર્બોનેટ આયન, સલ્ફેટ આયન, ફોસ્ફેટ આયન, આ બધું આપણે ભણેલા. હવે રાસાયણિક સૂત્ર છે મેગ્નેશિયમ ક્લોરાઇડ. મિત્રો આ ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે. કેલ્શિયમ ક્લોરાઇડ એક બતાવું છું તમને. મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે મેગ્નેશિયમને ક્લોરીન લખો, બંનેમાં સંયોજકતા લખો. આની +2 છે, આની 1 છે. ક્રોસ પ્લસ ના લખો તો બી ચાલશે. ક્રોસમાં ગુણાકાર કરો તો Mg × 1 એટલે Mg આવશે ને Cl × 2 એટલે Cl2 આવશે. તો તેવી રીતે કેલ્શિયમ ઓક્સાઇડ, કોપર નાઇટ્રેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ અહીં દર્શાવેલું છે. નીચે દર્શાવેલા સંયોજનમાં હાજર રહેલા તત્વો જણાવો. ક્વિકલાઇમ, તમને એનું અણુસૂત્ર આવડવું જોઈએ. હાઇડ્રોજન બ્રોમાઇડ, એનું અણુસૂત્ર. બેકિંગ સોડા, પોટેશિયમ સલ્ફેટ.
જો મિત્રો, ક્વિક લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય. તો એમાં હાજર છે કેલ્શિયમ ને ઓક્સિજન. હાઇડ્રોજન બ્રોમાઇડ HBr એટલે હાઇડ્રોજન અને બ્રોમિન. બેકિંગ પાવડર એટલે યાદ રાખજો એનું અણુસૂત્ર જે ખાવાનો સોડા છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એ થશે NaHCO3. તો એમાં કોણ કોણ છે? સોડિયમ, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન. પોટેશિયમ સલ્ફેટ, તો પોટેશિયમ સલ્ફેટમાં સૂત્ર થશે K2SO4 એટલે પોટેશિયમ છે, સલ્ફર છે અને ઓક્સિજન છે. હવે મોલર દળની અહીંયા ગણતરી કરવાની છે. આપણે જે મોલ સંકલ્પનાને શીખી ગયા છે તે આધારે અહીં તમને ગણતરી આપી છે. જુઓ, તો મોલર દળની ગણતરીમાં આપણે પહેલું ઇથાઇન સૂત્ર આપી દીધું છે H2C2. તો પહેલાં આપણે જે મોલર દર એટલે આપણે જે અણુભાર ગણીએ છીએ તે પહેલાં અણુભાર ગણીએ આપણે એમાં, તે જ અહીં થશે. તો અહીં તમે જુઓ C2H2 એટલે 2 કૌંસમાં Cનું પરમાણુ ભાર, 2 કૌંસમાં Hનો પરમાણુ ભાર, Cનો 12, Hનો 2, 2 એકા 2 ને 12 દુ 24, 24 ને 2 26. સલ્ફર એટલે એસેટ, તો 8 કૌંસમાં સલ્ફરનો પરમાણુ ભાર, બરાબર. તો સલ્ફરનો જે પરમાણુ ભાર તે છે 32, 32 ગુણ્યા 8 કરશો એટલે 256. ત્યાર પછી છે ફોસ્ફરસ એટલે 4 કૌંસમાં Pનો પરમાણુ ભાર તે આપેલો છે 31, એટલે P માટે 31 ગુણ્યા 4 એટલે 124. ત્યાર પછી છે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, તો 1 કૌંસમાં Hનો પરમાણુ ભાર અને 1 કૌંસમાં Cનો પરમાણુ ભાર, એટલે 1 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 અને ક્લોરીનનો 35.5, 35.5 વત્તા 1 એટલે 36.5. નાઇટ્રિક એસિડ એટલે HNO3, તો 1 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર, 1 કૌંસમાં નાઇટ્રોજનનો પરમાણુ ભાર, 3 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર. તો અહીંયા 1 કૌંસમાં 1 રહેશે, અહીંયા પણ નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 ને ઓક્સિજનનો 16, 16 તાલી 48 વત્તા 14 વત્તા 1 એટલે ટોટલ થશે 63, બરાબર. તો અહીંયા આપણે શું ગણ્યું? આજે આપણને ગણવા કીધેલું તે મોલર દળ. તો અહીંયા તમને એના પરથી શબ્દ પરથી ખબર પડશે. મોલર દળ એ જ આપણું એકમ સૂત્ર દળ અથવા તો અણુભાર. નીચેના દળ શું હશે? 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, 1 મોલ નાઇટ્રોજન પરમાણુ. 1 મોલ નાઇટ્રોજન એટલે નાઇટ્રોજનના અણુનો પરમાણુ ભાર, એટલે શું થશે? 2 કૌંસમાં નાઇટ્રોજનના અણુ આ રીતે લખાય N2, એટલે 2 કૌંસમાં નાઇટ્રોજનનો પરમાણુ ભાર, તો 2 કૌંસમાં આવશે 14, તો 14 દુ 28, એટલે 1 મોલ નાઇટ્રોજન મતલબ 1 મોલ ખાલી નાઇટ્રોજન તો 14 ને નાઇટ્રોજનનો અણુ તો 28 ગ્રામ. યાદ રાખજો, અહીંયા ખાલી નાઇટ્રોજન પરમાણુ કીધો છે તો 14 આવશે, કારણ કે 1 નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 છે. 4 મોલ એલ્યુમિનિયમ, તો 4 મોલ એલ્યુમિનિયમ એટલે શું? તો એક એલ્યુમિનિયમનો પરમાણુ ભાર કેટલો? 27, બરાબર. તો 4 મોલ બરાબર 4 ગુણ્યા 27 આવી રીતે, એટલે 108 ગ્રામ. ત્યાર પછી છે 10 મોલ સોડિયમ સલ્ફેટ. તો પહેલાં સોડિયમ સલ્ફેટનો અણુભાર શોધો. 2 કૌંસમાં સોડિયમનો પરમાણુ ભાર, 1 કૌંસમાં Sનો પરમાણુ ભાર, 3 કૌંસમાં Oનો પરમાણુ ભાર. સોડિયમનો 23, સલ્ફરનો 32, ઓક્સિજનનો 16, 23 દુ 46, 32 એકા 32 ને 16 તાલી 48. આ બધાનો સરવાળો કરશો એટલે 126. તો 1 મોલ બરાબર 126, તો 10 મોલ બરાબર 10 ગુણ્યા 126 એટલે કેટલો આવશે? 1260 ગ્રામ. ત્યાર પછી આગળ જોઈએ આપણે મોલમાં રૂપાંતર. મોલનું સૂત્ર તમારી પાસે છે જ. 12 ગ્રામ ઓક્સિજન, 20 ગ્રામ પાણી અને 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. તો મોલની સંખ્યા બરાબર આપેલું દળ છેદમાં મોલર દળ. આપેલું દળ કેટલું છે? 22 ગ્રામ. મોલર દળ, તો ઓક્સિજનના અણુ, 1 ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 32, એટલે એનું મોલર દળ કેટલું થશે? 32, એટલે 12/32, એટલે ભાગ ઉડાડો તો અહીં આવશે 3 ચોક 12 અને 8 ચોક 32, એટલે આવશે 3/8. 3 ભાગ્યા 8 કરશો એટલે 0.375 આવશે, બરાબર. નેક્સ્ટ જે છે પાણી. તો હવે પહેલું પાણીનો અણુભાર શોધવાનો, એટલે 2 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર અને 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર. હાઇડ્રોજનનો 1 છે, ઓક્સિજનનો 16 છે, 2 એકા 2, 16 એકા 16, એટલે ટોટલ થશે 18. એટલે અહીં શું થશે? આપેલું દળ કેટલું છે? 20. મોલર દળ કેટલું મળ્યું આપણું? 18, બરાબર. એટલે અહીં 20/18, એટલે અહીં કરી દેવાનું 10 દુ 20 અને 9 દુ 18. 10 ભાગ્યા 9 કરશો એટલે 1.11 આવશે. ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ. તો પહેલું કાર્બન ડાયોક્સાઇડનો પરમાણુ ભાર, 1 કૌંસમાં કાર્બનનો પરમાણુ ભાર, 2 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર, આ 2 છે.
એક કૌંસમાં કાર્બન છે 12 અને 2 કૌંસમાં ઓક્સિજન છે 16, એટલે 16 દુ 32 વત્તા 12 એટલે આવશે 44, બરાબર. એટલે કાર્બન ડાયોક્સાઇડનો પરમાણુ ભાર છે 44. દળ કેટલું આપ્યું છે 22, તો 22/44 એટલે શું આવશે? ભાગ ઉડાડશો તો 22 દુ 44 એટલે શું આવશે? 1/2, 1/2 એટલે 0.5, બરાબર. એટલે તમારું જે દળ આવશે 0.5 મોલ. ત્યાર પછી નેક્સ્ટ છે નીચેનાનું દળ કેટલું થશે? હવે સેમ અહીં આવ્યું છે તે 0.5 ઓક્સિજન પરમાણુ, મોલ ઓક્સિજન પરમાણુ, એટલે 0.5 મોલ ઓક્સિજન પરમાણુનું ગ્રામમાં દળ કરવું હોય તો જેટલા મોલ આપ્યા હોય ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર, તો એ કેટલો છે 16. એટલે અહીંયા શું થશે? 0.2 ગુણ્યા 16 એટલે 2/10 ગુણ્યા 16 એટલે થશે 16 દુ 32/10 એટલે શું આવશે? 3.2. ક્લિયર? તે રીતે 0.5 એટલે શું આવશે? 0.5 પાણી, એટલે પાણીનો અણુભાર છે 18. હમણાં જ તમને બતાવ્યું એટલા માટે ડાયરેક્ટ લખું છું. 5/10 અને અહીંયા આવશે 18. 5 દુ 10 અને 2 9 18 એટલે કેટલા આવશે? 9 ગ્રામ, બરાબર. એટલે કેવી રીતે શોધવાનું છે? સૂત્ર યાદ રાખતા જજો મિત્રો, તો જ આવડશે. 16 ગ્રામ ઘન સરફલમાં રહેલા અણુની સંખ્યા ગણો. પહેલાં મોલ સંખ્યા ગણવાની, બરાબર. તો અહીં અણુની સંખ્યા બરાબર આપેલ દળ છેદમાં મોલર દળ ગુણ્યા એવોગેડ્રોનો નંબર. પહેલાં તમે ડાયરેક્ટ આ મોલ છે, આ મોલ શોધવાનું સૂત્ર છે, તમે ભણી ગયા, ને ગુણ્યા એવોગેડ્રો નંબર કરો એટલે અણુની સંખ્યા મળે. તો અહીં કેટલું વજન છે? 16. શું આપેલું છે? સલ્ફર S8. તો S8માં આપણે અણુભાર હમણાં જ શીખી ગયા 256. આપણને આગળ હતું અણુભાર ગણવાનું. 16/256 ગુણ્યા 6.0222 ગુણ્યા 10^23. અહીંયા 16 ભાગ ઉડશે મિત્રો. અહીં જે છે તમને 16 ભાગ ઉડશે, બરાબર. તો 16 ગુણ્યા 16 એટલે 256 એટલે 1/16. હવે આ જે 6.022/16 બરાબર એટલે 0.376 ગુણ્યા 10^23. આ થોડું ગુણાકારને એ કરવું અઘરું પડે એવું છે, પણ છતાં પ્રયત્ન કરજો. 0.051 ગ્રામ એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં રહેલા એલ્યુમિનિયમ આયનની સંખ્યા ગણો. કેવી રીતે ગણવાનું મિત્રો? તો તે જો પહેલાં એલ્યુમિનિયમનું મોલર દળ એટલે અણુભાર ગણી નાખો. 2 કૌંસમાં એલ્યુમિનિયમ, 3 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર, 2 કૌંસમાં એલ્યુમિનિયમનો છે 27. વારે ઘડીએ લખશો એટલે ઓટોમેટિક પરમાણુ ભાર યાદ જ રહી જશે. ઓક્સિજનનો છે 16. 27 દુ 54 ને 16 તાલી 48. બંનેનો સરવાળો કરશો એટલે આવશે 102. મોલ ગણો પહેલાં. તો મોલ બરાબર આપેલું દળ છેદમાં આણ્વીય દળ. કેટલું દળ આપેલું છે? 0.051 ને છેદમાં 102, બરાબર. તો ભાગ ઉડાડશો તમે તો એ જે ભાગ છે તે તમારો આવશે 0.000. આ રીતે થશે મિત્રો. 0.051 મતલબ 51/1000/102. 51 દુ 102 એટલે 1/2000 રહ્યું. તો 1/, એટલે 1/2000 કરશો તો તમારો જવાબ આવશે 0.0005, બરાબર. એટલે 5 ગુણ્યા કેટલા મીંડા છે? 4. એટલે આગળ 4 છે એટલે -4 લાગશે, બરાબર. એ તો તમને હવે ખબર જ હશે. હવે 1 મોલ આજે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે તેમાં Al+3 આયનની સંખ્યા ગણવાનું કીધું છે, બરાબર. તો આ જે સૂત્ર છે એમાં એલ્યુમિનિયમ આયન કેટલા છે? 2. અહીં 2 લખેલા છે. એટલે 2 ગુણ્યા તમારે સંખ્યા શોધવા કીધી છે ને એટલે ગુણ્યા એવોગેડ્રો નંબર કે લખવાનું, બરાબર. તો તમારે લખવાનું કે 1 મોલમાં આટલા હોય તો તમારે લખવાનું છે આપણે જ્યાં મોલ શોધ્યા 5 ગુણ્યા 10⁻⁴ કેટલા? તો આના ગુણ્યા આ કરવાનું એટલે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 5 ગુણ્યા 10⁻⁴, બરાબર. હવે આ જે ગુણાકાર છે તે કર્યો તો એમાં જુઓ આ 5 દુ 10 એટલે અહીં 10 લખ્યા, આ બેઠું મૂકી દીધું છે ને 10⁻⁴ બેઠું લખ્યું છે, બરાબર. હવે આ +1 ને આ -4 એટલે ઓછે વત્તે ઓછા એટલે અહીંયા -3 થઈ જશે. 23માંથી 3 જાય એટલે 20 થઈ જશે. એટલે સંખ્યા રહેશે 6.022 ગુણ્યા 10⁻20. તો આમ મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો કર્યા મેં તમને જેમ કીધું તેમ.
મોલ ટોપિક છે. તો એ ટોપિકને તમે જરા વધારે પુનરાવર્તિત કરશો અને એને પ્રેક્ટિસ કરશો તો તમે સરળતાથી કરી શકશો. આશા રાખું છું તમને આ પ્રકરણમાં સમજ પડી હશે. નવા પ્રકરણ સાથે ફરી પાછા નવા સેશનમાં મળીશું.